Namaste, Shivsha. Welcome, students, to the part 4 of this online session. We are discussing about IBFS, that is Investment Banking and Financial Services. Unit number 1, that is Financial System. And this is the fourth part of the series of videos that we are discussing. Hi, as you might be aware, that I am Binu Rees. I will be taking your IBFS for this entire term. Now, we learned about various components of financial system in my previous videos. આપણને ખબર પડી કે અલગ-અલગ components છે શું. So what are we going to do today? We are going to do some of the aspect of financial services કે financial services કેટલા પ્રકારની છે અને એ financial services કેવી રીતે અલગ-અલગ financial system ના components ને helpful થાય છે અને એ financial system ના components ને helpful ની સાથે-સાથે કેવી રીતે એ day to day life ની અંદર ઇફેક્ટ કરે છે common man ને. So let us start. So જેમ તમે જોઈ શકો છો, what are financial services? So the major categories of financial services are, first of all, funds intermediation. Funds intermediation એટલે શું કહેવાય? Funds intermediation નો મતલબ થાય કે funds આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પહોંચાડતા હોય ત્યારે brokers હોય છે વચમાં. હવે brokers કેવી રીતે હોય છે? brokers ખાસ કરીને અમુક funds લેતા હોય. જેમ કે બેન્કિંગ કંપનીઝ હોય તો બેન્કિંગ કંપનીઝ બીજા વ્યક્તિઓ સાથે મોટી મોટી પાર્ટીઓ સાથે વાત કરતા હોય ત્યારે એમને પહોંચાડવા માટે ડેફિનેટ બ્રોકર્સ હોય. બ્રોકર્સ બધા શું કરે? એક રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાર્જ કરે છે. હવે એ રેટ ઓફ ઇન્ટરેસ્ટની બદલે એમને શું મળે છે? brokerage charges મળે છે. Similarly, payment mechanism. Payment mechanism એટલે શું? Payment mechanism નો મતલબ થાય whether it is through digital, whether it is through cash system, whether it is through installments. કેવી રીતે purchasing of some securities, આ બધી વસ્તુને પણ payment mechanisms કહીએ છીએ. Similarly, provision of liquidity. Provision of liquidity એટલે શું? provision of liquidity મતલબ કે કેશ પેમેન્ટ કેવી રીતે રહે છે જેના કારણે કેવી રીતે સર્વિસીસ બધી કન્ટિન્યુ થઈ શકે. અપાર્ટ ફ્રોમ રિસ્ક મેનેજમેન્ટ. નાઉ વોટ ઇઝ રિસ્ક મેનેજમેન્ટ? તો રિસ્ક મેનેજમેન્ટ એટલે આઈધર ટેકિંગ ઇન્સ્યોરન્સ ઓર ટેકિંગ અંડરરાઇટિંગ. બેઝિકલી આપણને ખબર છે કે 11th અને 12th સ્ટાન્ડર્ડમાં આપણે અંડરરાઇટિંગ સમજાતા. તો અંડરરાઇટિંગ એટલે શું કહે? તો અંડરરાઇટિંગ ઇઝ બેઝિકલી બેંક. બેંક શું કરે છે? બેંક જવાબદારી લે. શું જવાબદારી લે છે? કે ઇન કેસ યોર ઇક્વિટી ઇઝ નોટ કમ્પ્લીટલી સબસ્ક્રાઇબ, એટલે જો તમે જે ઓફરિંગ કરો છો, આઈપીઓ જે આપો છો, હવે એ સંપૂર્ણ રૂપે સબસ્ક્રાઇબ ન થતું હોય તો ડેફિનેટલી આપણે શું કહેવાય? તો ડેફિનેટલી કોઈ એક પાર્ટી શું કરે છે? કોઈ એક પાર્ટી પોતાના એક ફર્મની બદલે આપે કે ભાઈ આટલા ટકા સબસ્ક્રિપ્શન કરતા ઓછું આવે તો બાકીના ટકાને અમે સબસ્ક્રાઇબ કરી દેશું. જેમ કે સપોઝ એ ઇઝ અ પ્રાઇવેટ લિમિટેડ કંપની. નાઉ એ વોન્ટ્સ ટુ ટર્ન ઇન્ટુ અ પબ્લિક લિમિટેડ કંપની. તો એને શું કરવું પડે? એને એક આઈપીઓ ભરવું પડે અથવા એક આઈપીઓ ઇશ્યુ કરવો પડે. સ્પેસિફિકલી જે વર્ડ હું યુઝ કરું છું. હવે એ જ્યારે આઈપીઓ ઇશ્યુ કરે છે ત્યારે શું થાય? ત્યારે ધેર આર સમ રિસ્ક કે ભાઈ એ જે ફંડ માંગે છે માર્કેટમાંથી, હવે એ ફંડ ઊભું થાય પણ ખરી ન પણ થાય, બીકોઝ ધેટ ઇઝ અ that relates to market conditions. જેમ કે માર્કેટની અંદર ફોર એક્ઝામ્પલ મંદી હોય અને કોઈ પૈસા માંગે તો પછી નો પણ થઈ શકે. there are chances of risk, there are chances of risk of the issue not getting subscribe. હવે ઇશ્યુમાં તમને લાગતું હશે કે આ તો સિમ્પલ ખાલી જાહેરાત તમે કરી દેવું નથી બેટા. it takes about 6 months to it takes about 6 months to 1 year. This is the duration of the entire issue process to be taken. હવે આખા પ્રોસેસની અંદર થાય છે શું બેટા? આખા પ્રોસેસની અંદર જે પણ વ્યક્તિ કેપિટલ ઇશ્યુ કરે, હવે એને પોતે બાકી સેબીની પરમિશન લેવી પડે છે, અપોઇન્ટમેન્ટ્સ કરવા પડે છે, રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ઇશ્યુ કરવા પડે છે, એની માર્કેટિંગ કરવી પડે, એના બ્રોકર્સ, એના સબ બ્રોકર્સ, એના એજન્ટ્સ, આ બધી વસ્તુનું અપોઇન્ટમેન્ટ કરવી પડે છે. એટલે આખી પ્રોસેસ બહુ અઘરી વસ્તુ છે. તો રિસ્ક મેનેજમેન્ટ એટલે શું? રિસ્ક મેનેજમેન્ટ એટલે બેન્કિંગ સર્વિસીસ શું કરે છે? અમુક અમુક એક્સટેન્ટ સુધી રિસ્ક શું રહે છે? ડાયવર્સિફાય કરી દે છે. અને ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગ. તો ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગ એટલે શું? આ બે વિરોધાભાસી શબ્દો કહેવાય પણ હકીકતમાં બે હરખું જ કહેવાય. ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગનો મતલબ થાય છે કે ફાઇનાન્શિયલી કેવી રીતે જે બ્લોક ઓફ કેપિટલ આપણે બનાવતા હોય એ કયા પાર્ટ્સની અંદર, ફોર એક્ઝામ્પલ ડેટ કેપિટલ બને છે, ઇક્વિટી કેપિટલ બને, તો ડેટ કેપિટલ અને ઇક્વિટી કેપિટલના પ્રોપોર્શન્સ કેટલા હોય છે, તો ડેટ કેપિટલ ઇક્વિટી કેપિટલમાં કમ્પોનન્ટ્સ કેટલા હોય, તો આ બધી વસ્તુ આપણે ફાઇનાન્શિયલ એન્જિનિયરિંગ કહીએ છીએ. એ જ રૂપે ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આપણે કહી શકાય ફંડ્સ ઇન્ટરમીડિયેટિંગ સર્વિસીસ લિંક. મેં તમને પહેલા સમજાવ્યું ઇન્ટરમીડિયેટિંગ સર્વિસીસ લિંક. ધ સેવર એન્ડ ધ બોરોવર શું કરે છે? સેવર અને બોરોવરને શું કરે છે? લિંક કરે છે. જેના કારણે શું બને? જેના કારણે નવું કેપિટલ ફોર્મેશન થાય છે, નવું કેપિટલ બને છે. New channels of financial intermediation. નવા channels of financial intermediation have come into existence as a result of IT. પેમેન્ટ સર્વિસીસ શું? પેમેન્ટ સર્વિસીસ જેમ કે ઇન્ટરનેટ ગેટવે છે. જેમ કે આજકાલ તમે આ શબ્દ સાંભળેલો હોય જેને યુપીઆઈ કહેવાય, તો યુનિટ પેમેન્ટ આઈડી કહેવાય છે. તો યુપીઆઈ નો ફાયદો શું છે બેટા? તો યુપીઆઈ નો ફાયદો છે કે કોઈ પણ એક વ્યક્તિ જ્યારે પોતાના બેંક રિલેટેડ એક યુપીઆઈ ઓફર કરે છે તો યુપીઆઈ થી શું કરી શકે? પેમેન્ટ કરી શકે. So payment services enable quick, safe and convenient transfer of funds અને settlement of transaction. ઝડપથી તમે
ટ્રાન્ઝેક્શન સેટલ કરી શકો છો. અને હવે એ જ રૂપે જો ફોર એક્ઝામ્પલ આપણે ફાઇનાન્શિયલ લિક્વિડિટીની વાત કરી કે ફાઇનાન્શિયલ લિક્વિડિટી ઓફ ફાઇનાન્શિયલ ક્લેમ ઇઝ એનહાન્સ્ડ. તમે સુધારી શકો છો. કેવી રીતે સુધારી શકાય? ઇઝ એનહાન્સ થ્રુ ટ્રેડિંગ ઇન સિક્યોરિટી. તમે સિક્યોરિટીમાં ટ્રેડિંગ કરો એનાથી વધી જાય છે. લિક્વિડિટી ઇઝ પ્રોવાઇડેડ. લિક્વિડિટી કોણ આપે છે બેટા? લિક્વિડિટી બ્રોકર આપે છે, જે ઇન્સ્ટન્ટલી બાકી કામ ન કરતા હોય એ તમને સામેથી પૈસા આપે છે, જેના કારણે શું કરી શકાય? જેના કારણે કેપિટલનું એક્યુમ્યુલેશન થાય. હુ એક્ટ્સ એઝ ડીલર. જે શું કામ કરે છે? બ્રોકર શું કામ કરે? બ્રોકર એક ડીલરની જેમ કામ કરે છે. સિક્યોરિટીઝ વેચે છે. કોને? તો ઇન્વેસ્ટર. એ મોટિવેટ કરે ઇન્વેસ્ટર તમે પરચેસ કરો. Liquidity is provided by brokers who acts as dealer by assisting the sellers and buyers. Sellers ને પણ assist કરે છે અને buyers ને પણ assist કરે. Sellers ને શું જોઈએ છે? કે મારું કેપિટલ કોઈ સબસ્ક્રાઇબ કરે, મારા કંપનીને કેપિટલ મળે. અને buyers શું કરે છે? buyers ખરીદવાની ટ્રાય કરે. And also by market makers. Market makers એટલે શું? જે માર્કેટ બનાવે, જે અલગ અલગ પ્રકારના શેરના ભાવને શું કરે છે? બાય અને સેલ કોડ, જે અલગ અલગ કોડ્સ ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે. Financial services are necessary for the management of risk. Financial services કેમ જોઈ? જેના માટે રિસ્ક મેનેજ થઈ શકે ઇન ઇન્ક્રીઝિંગલી કોમ્પ્લેક્સ ગ્લોબલ ઇકોનોમી. વધુ પડતી ગ્લોબલ ઇકોનોમી કોમ્પ્લેક્સ થતી જાય. દે એનેબલ રિસ્ક ટ્રાન્સફર. શું કરે છે? રિસ્ક ટ્રાન્સફર વધી જાય છે. એન્ડ પ્રોટેક્શન ફ્રોમ રિસ્ક. રિસ્કથી બચાવે છે. રિસ્ક કેન બી ડિફાઇન્ડ એઝ અ ચાન્સ ઓફ લોસ. ડેફિનેટલી રિસ્કનો આપણો બ્રોડર પર્સપેક્ટિવ જોતો તો આવી રીતે સમજી શકાય. રિસ્ક ઇઝ ધ ડિફરન્સ બિટવીન એક્સપેક્ટેડ આઉટકમ એન્ડ એકચ્યુઅલ આઉટકમ. એક્સપેક્ટેડ આઉટકમ એટલે શું કહેવાય? ફોર એક્ઝામ્પલ આપણે ધારતા હોય કે આવું બનશે, પણ એની કરતા કંઈક ઓછું નીકળે તો એ જોખમ કહેવાય છે. દેટ ઇઝ અ ડિફરન્સ. સો રિસ્ક કેન બી ડિફાઇન્ડ એઝ અ ચાન્સ ઓફ લોસ. ડેફિનેટલી લોસનો ચાન્સ રહે જ છે. કેમ કે વેરેવર સબસ્ક્રિપ્શન ઇઝ ડન, વેરેવર ઇન્ટરમીડિયેશન ઇઝ ડન, ઘણીવાર કેટલા એવા હોય છે જે પૂરેપૂરા સબસ્ક્રાઇબ નથી થતા. The risk transfer of services help the financial market participant to move unwanted risk to others who will accept it. જે આ રિસ્કને ડાયવર્સિફાય કરીને, જેમ કે લોન રીપેમેન્ટ હોય તો કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને લોન રિફર્બિશ કરી દે છે, જેના કારણે શું થાય છે? કોઈને પેમેન્ટ ઓપ્શન મળે. જેમ કે ફોર એક્ઝામ્પલ આજકાલ જે ટ્રેન્ડ ચાલતો હોય તો હું એક્ઝામ્પલ આપી શકું. સપોઝ એક ગાડીની તમે લોન લીધી, બરોબર? હવે ગાડીની લોન પહેલા તમે લીધી હોય ત્યારે તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન કીધેલો કે મહિનાના સપોઝ આપણે 9,000 રૂપિયા ભરવાના છે. હવે ઘણીવાર એવું બને કે ઇન્કમ બધાની સ્ટેબલ નથી રહેતી. ઇન્કમ શું થાય બેટા? ફ્લક્ચ્યુએટ થાય છે. તો એ ઇન્કમ ફ્લક્ચ્યુએશનના કારણે આપણે ઓબ્ઝર્વ શું કરી? એ ઓબ્ઝર્વ કરી છે કે એ 9,000 ભરવાના કેપેબલ ન પણ હોય. હવે 9,000 ભરવાના કેપેબલ ન હોય તો શું થાય છે? તો ઘણીવાર લોસ પણ જતું હોય. તો લોસને બેર કેવી રીતે કરું? લોસને આપણે ડિવાઈડ કેવી રીતે? કેમ કે ગાડીની લોન અથવા લોન અમુક ડેટ તો ભરવી જ પડશે. તો એ ડેટ ભરવા માટેના આરબીઆઈ શું આપે? કે બીજી કોઈ ફાઇનાન્સ કંપની શું આપે? સેકન્ડરી ફાઇનાન્સ ઓપ્શન્સ આપે. સેકન્ડરી ફાઇનાન્સ ઓપ્શન એટલે શું? કે ચલો બીજી કંપનીને એ લોન, બીજી કંપની કે તમારી બદલે અમે લોન ભરી દેશું, સેમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ, પણ કન્ડિશન એક, તમે જે 9,000 ની લોન આપતા હતા અમે એને 4500 કરી આપશું, પણ જે હપ્તા જે કહેવાય છે એ ડબલ ને એની કરતા વધારે થશે. પણ અલ્ટિમેટલી તમે જુઓ ને એ બધા હપ્તાનું કેલ્ક્યુલેશન કરો ને તો જે અમાઉન્ટ તમારે પ્રીવિયસ કંપનીને ચૂકવવાની હતી એની કરતા વધારે જ નીકળે છે. બટ વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ઇટ? ફાયદો શું છે? ફાયદો એ જ છે કે આપણી પાસે ઓછી અમાઉન્ટ આપણને પે કરવાની રહે, જેના કારણે આપણે લોંગ ટર્મ ફાયદો રહે છે. તો ફાઇનાન્શિયલ સર્વિસીસ આર નેસેસરી ફોર ધ મેનેજમેન્ટ ઓફ રિસ્ક ઇન ઇન્ક્રીઝિંગલી કોમ્પ્લેક્સ ગ્લોબલ ઇકોનોમી. They enable risk transfer. Risk transfer enable કરે છે and protection from risk. Risk can be defined, મેં તમને જેમ સમજાવ્યું છે, as a chance of loss. Risk transfer of services, અલગ અલગ જે risk transfer services આપણે કરીએ છીએ, help the financial market participants to move unwanted risk to others who will accept it. જે ઈચ્છા રાખે છે, જે વ્યક્તિને એક્સેપ્ટ કરી શકે છે. Now we are going to discuss about what are the functions of financial system. The first function of financial system is mobilizing. Now what is mobilizing? Mobilizing means movement, motion આપવી, move કરવું. પણ move શું કરવું? move એક જગ્યાએથી બીજી જગ્યાએ કરવું. પણ શું કરવામાં આવે છે? બેઝિકલી સેવિંગ્સ. જે મેં તમને કીધેલું કે ફાઇનાન્શિયલ સિસ્ટમનું કામ શું છે? ફાઇનાન્શિયલ સિસ્ટમનું કામ છે કે ઇન્વેસ્ટર્સ અને રિક્વાયરર્સ, એટલે જેને રિક્વાયર્ડ ફંડ્સની જરૂર પડે છે, હવે એ બેને શું કરે છે? લિંક કરે છે. By providing what? By providing market, by providing instruments, by providing banking services. આ બધી વસ્તુ છે ને તમને ફાઇનાન્શિયલ સિસ્ટમમાં મળશે. અને સાથે સાથે એલોકેશન. તો વોટ યુ એલોકેશન? એલોકેશનનો મતલબ થાય તમે ફંડ્સને ડિસ્ટ્રીબ્યુશન રાખો છો. ફંડ્સને ડિસ્ટ્રીબ્યુટ કરવું એટલે શું? ફંડ્સને ડિસ્ટ્રીબ્યુટ કરવું એટલે ફંડ્સને તમે અલગ અલગ એસ્પેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો. સિમિલરલી ફાઇનાન્શિયલ સિસ્ટમ હજી એક વસ્તુ કરે છે, જે છે મોનિટરિંગ કોર્પોરેટ પરફોર્મન્સ. નાઉ વોટ ઇઝ મોનિટરિંગ કોર્પોરેટ પરફોર્મન્સ? ઇટ બિહેવ્સ એઝ અ વોચડોગ. જેમ કે ધ પરફેક્ટ વોચડોગ ઓફ ઇન્ડિયન ઇકોનોમી ઇઝ આરબીઆઈ એન્ડ ધી અધર ઇઝ સેબી. અને એ પણ ન ખબર પડતી હોય તો એનસીએલએટી કરીને છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ કરીને છે. મતલબ ઇટ ઇઝ એન એન્ટાયર કોર્ટ જે કંપની ડિસ્પ્યુટ્સને સોલ્વ કરે. તો સેબી શું ધ્યાનમાં રાખે કે જ્યારે પણ કોઈ કંપની ઇક્વિટી કેપિટલ માર્કેટમાંથી ડિમાન્ડ કરતી હોય તો કંપનીની પ્રોફિટેબિલિટી કેટલી છે, કંપની ખોટે ખોટા દાવા તો નથી કરતી,
જો કંપની ખોટા દાવા કરતી હોય તો પછી એની અપીલ પબ્લિકની સામે મૂકવામાં નથી આવતી. એટલા માટે સેબી શું કરે, સેબી પોતાના જ પરફોર્મન્સ એસેસમેન્ટ ઇન્ડિકેટર્સ રાખે, પોતાના જ ઇન્ડિકેટર્સ રાખે, જેના કારણે શું, જેના કારણે એ કોઈ પણ કંપનીનું પરફોર્મન્સ મોનિટર કરી શકે. જો કોઈ પણ કંપની પોતાનું પરફોર્મન્સ ન કરી શકતો હોય તો એને શું કરે છે, એને ડિસમેન્ટલ કરી શકે છે, એને નાદાર જાહેર કરી શકે છે. થર્ડ, મેં તમને જેમ કીધેલું છે, તો ફંક્શન ઓફ ફાઇનાન્શિયલ સિસ્ટમ ઇઝ પ્રોવાઇડિંગ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સ્કીમ્સ. અલગ અલગ પ્રકારના પેમેન્ટ સિસ્ટમ્સ આપે છે, અલગ અલગ પ્રકારના સેટલમેન્ટ સિસ્ટમ્સ આપે. પેમેન્ટ એટલે શું, કે કેવી રીતે પેમેન્ટના ટર્મ્સ એન્ડ કન્ડિશન નક્કી કરવા, અને સેટલમેન્ટ એટલે શું, કે કેવી રીતે ડિસ્પ્યુટ સેટલમેન્ટ કરવા. જેમ કે લડત થતી હોય તો અલગ અલગ પ્રકારના કોર્ટ્સ હોય છે, સબસિડરીઝ હોય છે, કન્સર્ન ઓથોરિટીઝ હોય, જે અલગ અલગ પ્રકારના ઇશ્યુઝ કે ડિફરન્સીસ શું કરે, સેટલ કરે છે. સિમિલરલી ફોર્થ ઇઝ ઓપ્ટિમમ એલોકેશન ઓફ રિસ્ક બેરિંગ એન્ડ રિડક્શન. ઓપ્ટિમમ એલોકેશન એટલે શું, વધુ તમે એલોકેટ કરો છો, રિસ્ક બેરિંગ એન્ડ રિડક્શન. જે પણ જોખમ ભરેલું બનતું હોય, જે પણ ઘટતું હોય, એ જે પણ રિસ્ક બનતું હોય, the risk gets divided because of the various parties that are interested in creating capital. જે અલગ અલગ પાર્ટીઝ કેપિટલ ક્રિએટ કરવામાં અને રિસ્ક રિડ્યુસ કરવામાં મદદરૂપ કરે છે. ડિસેમિનેટ પ્રાઇસ રિલેટેડ ઇન્ફોર્મેશન. ડિસેમિનેટ પ્રાઇસ રિલેટેડ ઇન્ફોર્મેશન એટલે શું, અલગ અલગ પ્રકારની જે ભાવ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય એ ફાઇનલ ઇન્વેસ્ટર સુધી, ફાઇનલ કસ્ટમર સુધી પહોંચાડે છે, જેના કારણે જે વ્યક્તિ પ્રાઇસ સમજી શકે, એ પ્રાઇસ પેમેન્ટ કેવી રીતે કરી એ એડજસ્ટ કરી શકે, અને પ્રાઇસ રિલેટેડ ઇન્ફોર્મેશન શું કરી શકે, ડિસ્પોઝ કરી શકે. સિમિલરલી the last third point is offer portfolio adjustment policy. Now what is offering portfolio adjustment policy? So what is portfolio basically? The portfolio is a collection of securities. અલગ અલગ પ્રકારના securities નું collection છે. જેમ કે ડેટ કહેવાય, ઇક્વિટી કહેવાય. તો એ ડેટ અને ઇક્વિટીના મિક્સચરને તમે પોર્ટફોલિયો કહો છો. હવે ડેટ અને ઇક્વિટીના મિક્સચરને જ્યારે પોર્ટફોલિયો કહેવાય છે, તો ફાઇનાન્શિયલ સિસ્ટમ શું કે, ફાઇનાન્શિયલ સિસ્ટમ કે એ ટ્રેન્ડ ઉપર આધાર રાખે. જેમ કે ડેટ પ્રકારની સિક્યુરિટી શું કહેવાય, ડેટ પ્રકારની સિક્યુરિટીઝ આપણને ફિક્સ્ડ ઇન્કમ આપે છે. એ ફિક્સ્ડ ઇન્કમના કારણે બધા લોકો પ્રિફર ત્યારે કરે જ્યારે માર્કેટ મંદીમાં હોય ત્યારે. પછી આવે છે ઇક્વિટી રિલેટેડ એડજસ્ટમેન્ટ. ઇક્વિટી રિલેટેડ એટલે શું, જે તેજીમાં માર્કેટ હોય અને કંપની પ્રોફિટ કરતી હોય એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોકો તાત્પર્ય રાખે છે. સિમિલરલી કોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન લોઅર થાય છે. કોસ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન લોઅર થવો એટલે શું, કે જે પણ આપણે વહીવટ કરતા હોય એનો ખર્ચો ઘટી જાય છે, જેના કારણે ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિ જે કામ કરતો હોય, એટલે કામ એટલે ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય, તો એને વધારે પડતી ઇન્ટરેસ્ટ પડે. ફોર એક્ઝામ્પલ, there are very nominal charges, nominal brokerage charges whenever you purchase or sell a security. તમને એવું લાગતું હશે કે આટલું સસ્તું હોય તો ડેફિનેટલી મારે પરચેસ કરાય જ છે. Apart from it, promote the process of financial deepening. Now, what do you mean by financial deepening? Financial deepening means allow the financial services to go deep within the classes of society. બેઝિકલી આપણને ખબર છે કે આપણે 3 ક્લાસીસ ઓફ સોસાયટીમાં ડિવાઇડેડ છે. તો કયા 3 ક્લાસીસ ઓફ સોસાયટીમાં ડિવાઇડેડ છે? The 3 classes of society in which we are divided are upper class, middle class and lower class. હવે અપર ક્લાસ, મિડલ ક્લાસ અને લોઅર ક્લાસમાં જ્યારે પણ આપણે ડિવાઇડેડ છે, ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ, સેવિંગ સ્કીમ્સ કહેવાય, કે ઇન્વેસ્ટમેન્ટ સારી યોજનાઓ કહેવાય, એ બધા શું, બધા ક્લાસના લોકો સમજી શકે, હા આ મારી આટલી આવક છે, મારે આની અંદર આટલા રોકાણ કરવા જોઈએ, હું આટલા આવી રીતે રોકાણ કરીશ તો ફ્યુચરની અંદર મને આટલો બેનિફિટ મળશે. સો ફાઇનાન્શિયલ ડીપનિંગ અને બ્રોડનિંગ શું કરે છે? ફાઇનાન્શિયલ ડીપનિંગ અને બ્રોડનિંગ આ સર્વિસીસને અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ એસ્પેક્ટ્સ બધાને અવેરનેસ આપે છે, બધાને એક હેબિટ કલ્ટિવેટ કરે, જેના કારણે સમગ્ર આપણે કહી શકાય ક્લાસીસ ઓફ સોસાયટી શું હોય છે, સમગ્ર ક્લાસીસ ઓફ સોસાયટી બધા બધી પ્રકારની ફાઇનાન્શિયલ સર્વિસીસનો હેલ્પ લઈ શકે છે. So what is the first point? The first point is mobilizing and allocating the savings. So as it is written, one of the important functions of a financial system is to link the savers and investors. Saver and investor ને શું કરવા? Saver and investor ને link કરવા. And thereby help in mobilizing and allocating the savings. Mobilizing એટલે શું? Mobilizing એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી ફંડ્સ પહોંચાડવા માટે અને ફંડ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે મદદરૂપ થાય છે. એ સક્ષમ રૂપે પણ હોય છે અને efficiently પણ હોય છે. That is, it behaves as both efficiently and effectively by acting as an efficient conduit. Conduit means transfer. સક્ષમ conduit જે કહેવાય છે, by allocation of resources, it permits continuous upgradation. સતત upgradation જે કહેવાય ટેકનોલોજીસનો, એ મદદ કરે છે. For prompting growth on a sustained basis. વિકાસ જે સારા બેઝિસ ઉપર થઈ શકે છે, એ મદદરૂપ કરે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરી શકાય, મોનિટર્સ કોર્પોરેટ પરફોર્મન્સ. જે મેં તમને કીધેલું કે ફાઇનાન્શિયલ સિસ્ટમ એક વોચડોગની જેમ પણ કામ કરે છે. એ હેલ્ધી ઇકોનોમી, હેલ્ધી સેવિંગ્સ અને હેલ્ધી ટ્રાન્સફરમાં મદદરૂપ કરે, જેના કારણે કોર્પોરેટ પરફોર્મન્સ શું કરે? કોર્પોરેટ પરફોર્મન્સને મોનિટર પણ કરે છે. સો ફાઇનાન્શિયલ સિસ્ટમ નોટ ઓનલી હેલ્પ્સ ઇન સિલેક્ટિંગ પ્રોજેક્ટ્સ ટુ બી ફંડેડ, બટ ઓલ્સો ઇન્સ્પાયર્સ ધ ઓપરેટર્સ. એ ઓપરેટર્સને શું કરે છે? પ્રેરિત કરે છે, મોટિવેટ કરે, જેના કારણે એ શું કરે? ઇન્વેસ્ટમેન્ટનું પરફોર્મન્સ એટલે જે પણ કેપિટલ મેં આપેલું એ લોંગ ટર્મમાં કેટલું રિટર્ન્સ આપી શકે છે. Financial market and institution help to monitor corporate performance and exert corporate control through threat of
શેની બીક આપે છે? જો તમે કામ બરોબર રીતે ન કરો તો તમારી કંપની ઉપર ટેક ઓવર થઈ જશે. જો તમે બરોબર રીતે ફર્મ પરફોર્મન્સ ન આપો તો તમારી કંપની બંધ થઈ જશે, તમારી કંપની નાદાર જાહેર થશે. પછી આવે પ્રોવાઇડ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સ્કીમ્સ. હવે it provides payment and settlement schemes for the exchange of goods and services and transfer economic resources through time and across geographic region. અલગ અલગ જગ્યાની અંદર અલગ અલગ પ્રકારની સેવિંગ સ્કીમ્સ આપે છે, બેન્કિંગ સર્વિસીસ આપે છે, ક્રેડિટ ફેસિલિટીઝ આપે છે, ટ્રાન્સફર મિકેનિઝમ્સ આપે છે, જેના કારણે ક્રોસ બોર્ડર ટ્રેડ થઈ શકે છે, ઇમ્પોર્ટ સબસિડીઝ તમને આવે છે, એક્સપોર્ટ ગ્રોથ આવે છે, એક્સપોર્ટ લોન્સ આવે છે. એટલે આ બધી વસ્તુ જે કહેવાય છે, અલગ અલગ પ્રકારના પેમેન્ટ સિસ્ટમ્સ પણ એસ્ટાબ્લિશ કરવામાં આવે, જેના કારણે લોકોને ફંડ્સ મળવામાં ઈઝી મળે છે. અને સેટલમેન્ટ એટલે શું કહેવાય? જે પણ ડિસ્પ્યુટ હોય એ સેટલ થઈ જાય છે, બરોબર, કોઈ પણ પ્રકારનો મતભેદ ન રહે. પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ટુ એન્શ્યોર ધેટ ફંડ્સ મૂવ ક્વિકલી. ફંડ્સ ઝડપથી મૂવ કરે છે એન્ડ ઇન અ ટાઈમલી મેનર, જે સમયસર જાય છે. એન એફિશિયન્ટ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ, સક્ષમ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ જે શું કહેવાય છે? કન્ટ્રીબ્યુટ્સ ટુ ઓપરેટિંગ એન્ડ એલોકેશન, શું કરે છે? મદદરૂપ બને છે. શેના માટે? અલગ અલગ એલોકેશન એફિશિયન્સીઝ ઓફ ધ ફાઇનાન્શિયલ સિસ્ટમ. અને આ બધી વસ્તુ જે ડિસ્ટ્રીબ્યુટ થાય એટલે એલોકેટ થાય છે. We could understand that due to allocation we could say that overall economic growth can increase. This payment mechanism is now increasingly through electronic means. Electronic means એટલે આપણને શું? આપણને ખબર પડે કેટલાય ડિજિટલ વોલેટ ઓપ્શન બને, જેમ કે પેટીએમ છે, એમેઝોન પે છે, અલગ અલગ પ્રકારની ઇન્ટરનેટ બેન્કિંગ સિસ્ટમ છે, ફોન પે છે, ગૂગલ પે છે. તો આ બધા શું બને છે? અલગ અલગ પેમેન્ટ મિકેનિઝમ બને, જેના કારણે શું બને? ઇન્ક્રીઝિંગ તમે વધારી શકો છો. The clearing and settlement mechanism of the stock market is done through depositories. ડિપોઝિટરીઝ એટલે શું કહેવાય? એવી ડિપોઝિટરીઝ કહેવાય જે પોતાના ફંડ્સ રાખે છે અને ફર્મ્સને ડિસ્પોઝ કરે. જેમ કે ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ફંડિંગ કરવું હોય કોઈ કંપની, તો સીડીએસએલ થી જવું પડે છે, સેન્ટર ડિપોઝિટરી એન્ડ સિક્યુરિટીઝ લિમિટેડ. યાદ રાખજો, ધીસ ઇઝ ધ પેમેન્ટ સિસ્ટમ ફોર ઇક્વિટી માર્કેટ્સ. હું લખી નાખું છું એટલે તમને યાદ રહે છે, જેને સીડીએસએલ કહેવાય છે, સેન્ટ્રલ ડિપોઝિટરીઝ એન્ડ સિક્યુરિટીઝ લિમિટેડ. એ શું કરે છે? એ જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ ફોર્મ ભરે કે કોઈ પણ ઇક્વિટી પરફોર્મન્સ મોનિટર કરવા માટે કે કોઈ આઈપીઓ ભરવા માટે, ત્યારે સીડીએસએલ થી નથી પેમેન્ટ જશે. નહીતર બધા શું કરે? જેની પાસે પણ ફંડ્સ હોય ઇનડાયરેક્ટલી બાકી સ્પોન્સરશિપ કરી શકે છે. સો બધા પૈસા મોનિટર થઈ રહે તો એ સીડીએસએલ થી જ પાસ થાય છે. The clearing and settlement mechanism of stock market is done through depositories and clearing corporation. નેક્સ્ટ આપણે જઈ શકાય ઓપ્ટિમમ એલોકેશન ઓફ રિસ્ક બેરિંગ. જેટલી પણ રિસ્ક બેરિંગ કેપેસિટીઝ હોય છે બધાનું શું થાય છે? ડિસ્પર્ઝન થાય છે, વિભાજિત થાય છે, અને રિસ્ક શું થાય છે બેટા? ઘટી જાય છે. One of the most important function of a financial system is to achieve optimum allocation of risk bearing. જે રિસ્ક બેરિંગ ફેક્ટર્સ જે કહેવાય છે, કેપેસિટીઝ જે કહેવાય, એને આપણે શું કરી? એને આપણે ડિવાઈડ કરી નાખીએ છીએ. એટલી માટે સ્પૂલ્સ એટલે શું કહેવાય? મોનોપોલી જે મેકિંગ કહેવાય છે, બરોબર, ટ્રેડ્સ કહેવાય છે. અને રિસ્ક ઇન્વોલ્વ જે જોખમ કહેવાય, શેમાં જોખમ હોય છે? રિસ્ક ઇન્વોલ્વ ઇન મોબિલાઇઝિંગ સેવિંગ્સ એન્ડ એલોકેટિંગ ક્રેડિટ. હવે ઈ સેવિંગ જે મોબિલાઇઝ કરે છે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર, અને ક્રેડિટ જે એલોકેટ કરે છે, આ બધી વસ્તુ ઉપર શું કરે? ઓપ્ટિમમ એલોકેશન બને. An efficient financial system aims, એક સક્ષમ ફાઇનાન્શિયલ સિસ્ટમ શું કરે? aims at containing risk within acceptable limits. બધા રિસ્ક ને શું કરે છે? એક લિમિટમાં રાખવાની ટ્રાય કરે, જેના કારણે કોઈ પણ પ્રકારનો મેજોરિટી લોસ ન થાય. It reduces risk by laying down the rules. અલગ અલગ રિસ્ક ને શું કરે છે? રિડ્યુસ કરે છે by laying down the rules governing the operation of the system. આખી સિસ્ટમની ઓપરેશનને ગવર્ન કરે છે. Similarly, the third basically factor is disseminating price related information. Now what is disseminating price related? જે પણ પ્રાઇસ ની લાગતી ઓળખતી માહિતી હોય છે એ ક્યાં પહોંચાડે છે? એ એકચ્યુઅલ જે વ્યક્તિની રિક્વાયરમેન્ટ હોય, જે પાસ થાય છે સેબી માંથી, ફાઇનલ ઇન્વેસ્ટર કે જે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય ત્યાં સુધી પહોંચાડે છે. તો શું કીધેલું છે? A financial system also makes available price related information which is a valuable assistance to those who need to take economic and financial decisions. જે economic અને financial decisions લેવા માંગે છે. The financial market disseminate, financial market શું કરે છે? જે પણ market related information હોય એ disseminate કરવાની ટ્રાય કરે છે for enabling participant to develop an informed option. જેના કારણે પાર્ટિસિપન્ટ શું કરે છે? ઇન્ફોર્મ્ડ ઓપ્શન્સ રાખી શકે, એમને ખબર પડે રોકાણ ક્યાં કરું, ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરું, ડિસઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરું, એટલે રોકાણમાંથી પાછા ક્યારે ખેંચી લેવા, રીઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરું, ક્યારે રોકી લેવા, એન્ડ હોલ્ડિંગ અ પર્ટિક્યુલર એસેટ, ક્યારે આપણે પર્ટિક્યુલર એસેટ હોલ્ડ કરી શકાય. This information dissemination help enables a quick valuation of financial assets. એ ઝડપથી કોઈ પણ ફાઇનાન્શિયલ એસેટ્સ નું વેલ્યુએશન કરી શકે છે, જેના કારણે કોઈ પણ કસ્ટમર છેતરાય નહીં, કોઈ પણ વ્યક્તિના પૈસા એટલા ડૂબતા નથી. પછી offering portfolio adjustment facility. તો what is offering portfolio adjustment facility? A financial system also offers a portfolio adjustment facility. એટલે તમને પહેલા કીધેલું, the adjustment facility is in
debts and equities. Now, these are provided by financial markets. આ બધી financial markets provide કરે છે. And financial intermediaries such as banks, mutual funds, બેંક કહેવાય, મ્યુચ્યુઅલ ફંડ્સ કહેવાય, તો આ બધા શું કરે છે? આ બધા પોર્ટફોલિયો એડજસ્ટમેન્ટ કરે છે, જેના કારણે આપણને ખબર પડે કે કઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવું. જેમ કે મેં તમને પહેલા કીધેલું છે, વેરિયસ ફોર્મ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ધેટ આર એક્ઝિસ્ટિંગ ઇન માર્કેટ આર ડેટ, ઇક્વિટી અને હાઇબ્રિડ. ડેટ સ્કીમ્સ એટલે શું? તો ડેટ સ્કીમ્સ એટલે જે લોન પ્રકારની સ્કીમ્સ કહેવાય છે, જેની અંદર તમને ગેરંટેડ ઇન્કમ મળે છે. ઇક્વિટી એટલે શું? જેના કારણે તમને વળતર મળે છે in terms of profit making firms. Portfolio adjustment facilities include service of providing a quick, cheap and reliable way of buying and selling a wide variety of assets. Financial assets ની એક સરસ વેરાયટી તમને મળે છે, જેના કારણે આપણે શું? જેના કારણે આપણે આપણા પૈસા જે કહેવાય, ઇન્વેસ્ટરના પૈસા કહેવાય, એ કેવા રહે છે? એ સેફ અને સાઉન્ડ રહે છે. Definitely lowering the cost of transaction. A financial system helps in creation of financial structure. એક પ્રકારનું માળખું બનાવે છે, એક પ્રકારનું તંત્ર બનાવે છે, જેના કારણે લોસીસ શું થઈ શકે? મિનિમાઇઝ થઈ શકે અને ટ્રાન્ઝેક્શન શું થઈ શકે? લીસ્ટ થઈ શકે છે. This is a beneficial influence on the rate of return to savers. એક ફાયદાકારક બને, જેના કારણે સેવર્સના રેટ ઓફ રિટર્ન શું રહે છે? બચી રહે છે. It also reduces the cost of borrowing. જે વ્યક્તિ આપણે પૈસા ઉછીતા લેતા હોય, એ કોસ્ટ ઓફ બોરોઈંગ પણ ઓછા રહે છે. Thus system generates an impulse. એક પ્રકારની ઈચ્છા ક્રિએટ કરે છે. શામાં? તો લોકોની અંદર, જેના કારણે શું કરી શકે? વધારે રોકી શકે છે, જેના કારણે એ વધારે ઇન્વોલ્વ થઈ શકે છે. પછી આપણે સમજી શકાય, promote the process of financial deepening and broadening એટલે શું કહેવાય? તો as I mentioned કે એ પ્રકારની ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જે બધા ક્લાસીસને પરમિએટ કરે, જે બધા ક્લાસીસની અંદર શું? બધા ક્લાસીસમાં ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન પહોંચાડે, ફાઇનાન્શિયલ સર્વિસીસ પહોંચાડે, અને બધા ક્લાસીસ શું કરી શકે? એનો લાભ લઈ શકે. તો શું કીધેલું? A well functioning financial system helps in promoting the process of financial deepening and broadening. Financial deepening refers to an increasing of financial asset as a percentage of GDP. જેના કારણે શું થાય? જીડીપી વધે છે. જીડીપી વધતું હોય તો ડેફિનેટલી નેશનનો ગ્રોથ થાય છે. So financial depth is an important measure of financial system development as it measures the size of financial intermediary sector. જેમ જેમ ફાઇનાન્સ, જેમ કે સ્ટોક માર્કેટનો આપણે ઇન્ડેક્સીસ જે કહેવાય, ગ્રેજ્યુઅલી જેમ 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 વધતો જાય, એવી રીતે આપણે કહી શકાય નેશન પ્રોગ્રેસ પણ કરે છે. સો ડેપ્થ ઇક્વલ્સ લિક્વિડ લાયબિલિટીઝ. જે પણ ફાઇનાન્શિયલ સિસ્ટમની લિક્વિડ લાયબિલિટીઝ હોય, જે છે કરન્સી પ્લસ ડિમાન્ડ એન્ડ ઇન્ટરેસ્ટ બેરિંગ લાયબિલિટીઝ ઓફ બેંક એન્ડ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરીઝ, જે ટોટલ તમે જીડીપી થી ડિવાઈડ કરો. અને સિમિલરલી ફાઇનાન્શિયલ broadening helps to building an increasing number. તમે વધારે પડતી લોકો ઇન્વોલ્વ થાય છે શેર માર્કેટની અંદર, વધારે પાર્ટિસિપન્ટ્સ આવે, વધારે ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે પરચેસ કરી શકો. આ બધી વસ્તુ નોર્મલી તમને જોવા મળે છે. So I hope this would be sufficient for the part 4 of the video. Thank you very much for bearing with me. આજનો આટલો જ કોન્સેપ્ટ છે. We would be discussing further lectures in or further topics in my next lecture. Have a nice day.